તો રામ રામ ને જય શ્રી રામ બધા મિત્રોના। જો ભાઈ હાઈ પડી ગઈ ને રેડી થઈ ગયા ને જો ભાઈ અહીંયા લેજરનું કામ હાલે છે આજ પાછું કાકાની આ જો આજ એક આ બાજુ છે ને એક તો જો છેટો આ છે એક અહીંયા હાલે જો અને જો આ ટ્રેક્ટર ફેરા નાખવાનું કામ હાલે જો 4x4 મેસી અહીંયા હાલે છે કાકાનું મેસી કાકાને સોનાલિકા મેસીની હાલે છે અને ભાઈ બપોરે સર્વિસ કરવા આવ્યા હતા જો આ 4x4 મેસીની અહીં જો હાલે ને હવે અહીંયા ઓઇલ બોઇલ બદલાવી નાખ્યું અહીંયા કરી સર્વિસ જો કેટલીક વસ્તુ બદલાવી ત્યાં ભાઈ ચાર્જિંગ થઈ રહી હતું ને બધું દેખાડે તમને તો ભાઈ ટ્રેક્ટર આવે છે બળનો ફેરો ફેરો કીનું એ આપણે ખબર નથી મેસી છે ભાઈ મેસી હે જો એન્ટ્રી મારે કે નહીં મેસી ભાઈ આમાં તો નવામાં તો પાવર સ્ટેરિંગ છે ભાઈ આ મેસી હારે 20 વર્ષ પહેલાં મારથી સ્ટેરિંગ એ માંડ મળે કતડીનું એવું મેસી એન્ટ્રી મારી ગયો એટલે કુબોટા અને જો ભાઈ અહીંયા આ મેસી ભેગો આવ્યો ભાઈ અને જો ભાઈ બીજું મેસી અહીંયાથી એક મેસી અહીંયા ને બાકી કુબોટો તો ક્યાં ખાતાઈ ગયો ભાઈ મેસી ગયો આપણે મેસીમાંથી ઉતરી ગયા જો હવે કુબોટો દેખાણો તો જો દેખાણો ક્યાંક ખાચામાં વહી ગયો તો એ ઘરનું ઓલું હે હા હજી બધું બાકી પડ્યું એટલું આ 80% થઈ ગયું હવે વાઈટ જાઉં સોનાલિકા કાકો આવે તો એને ભેગો ચડી જાઉં હવે ઘડી ફેરવા રખાય પાલટી ઘડીક વારમાં ઘડીક આમ હાયલા રાખે આપણું એમ મેસીમાં ક્યાંય જગ્યા જ ન મળે ઊભવાની એટલે ભાઈ ઉતરી ગયા જો મેસી જાય પણ ક્યાંય જગ્યા ન મળે એમાં 20 વર્ષ થઈ ગયા ભાઈ ખદોડે હે માણસ ખદોડી જ લેવું કોઈ લેવું કમેન્ટ કરજો 2 લાખમાં દઈ દઉં હવે પ્લસ 9 લીટરની બાલ્ટી છે મેસીની ટ્રેક્ટર ઇન્જિન હોય સ્પેશિયલ મેસીની જ લાગે છે લગભગ તો જો ટાફે હા ભાઈ મેસીની ઓરિજિનલ જ નખાવાનું નબળું નખાવાનું થતું જ નથી એમ કહી દીધું જો ઓલા ભાઈ જો મેસી આ કહી બંસરી લેજર લેવલી આવી ગયું હવે એના ભેગા ચડી જાય આપણે ચડવાથી જ કામ હોય રાખજો ભાઈ અમારે ચડવાથી જ કામ હોય ભાઈ પિન ખોલવાની છે આપણે ખોલી નાખો
ને એટલે પછી દઈ દીધી. ભાઈ અહીંયા ધાર હોપટ આવે જો ટ્રેક્ટર તો બાકી ઓલા બધા માર્ગે જાય, આપણે અહીંયા ધાર હોપટ આવે તો બાકી આ જીસીબી વાળાને મજા. જીસીબી માં કુલર બુલર ને આમ જો કેમ વા પંખો ને તો ભાઈ ચા જો તમે એકવાર કામ મળી ગયું છે. જીપીએસ ભાઈ ઊભું રાખ્યું મેં આગળ જો ભાઈ વાહને બધું સિસ્ટમ જીપીએસ તો એમાં નીકળ્યા જો ભાઈ એમાં નીકળ્યા બતા આપણે હા જો ભાઈ આપણે રાખ્યું હે. હા જીસીબી વાળો વહેલો આવતો રહ્યો ને એટલે અહીં બધા જઈડા સડી ગયું. जीपीएस आले नहीं आ जाता लागे लगभग तो भाई लाइव देखा मैंने जीपीएस में ऊपर क्या जाई ने समझा तो नहीं ઓલી બાજુ ક્યાં જો ભાઈ કુબોટા જો વાહ હે ને ઓલી બાજુ જતો ને એટલે હે ને અહીંયા દેખાય ભાઈ છે જો કાકા ને બતાવી દે નથી જીસીબી રિયસમાં આવે જો ક્યાં લઈ જઈ દેખાય અહીંયા ઊભું રાખીએ અહીંયા પુગાડ્યા શેઠ અહીંયા હેડ આપણે જૂની નિશાળ નિશાળ ત્યાં પુગાડ્યા કેમેરામાં એટલી બધી સ્પીડ ના થઈ હોય એટલી વારમાં પૂગી ગયો કેમેરો આપણે સ્પીડ લાગી તમને કેમેરા મોટી દેખાય દે બાકી દૂરની ડમરી ચડાવતો ભાઈ ચોથા ગેરમાં માંથી અહીંયા મેલી ભાઈ મૂક્યો તો ભાઈ સ્પીડ એવડી આમ તોડી નાખે એવી હતી દેખાય નહીં ભાઈ કેમેરામાં બધું કેપ્ચર કેમ નથી એના સમજ્યા કેવડું ધુવાળા કાપતું આપણે જીસીબી વાંથી ક્યાં ખબર જો હા કુબોટો છે ને એની આ મારમાં હતો ત્યાંથી ટ્રેક્ટર અહીંયા પૂગી ગયા. હવે ભાઈ ઓલા જીપીએસ વાળા ભાઈ કીધું કે અહીંથી થોડોક ઉપાડી દો અહીંયા આમ જીરીક આમ ઊંચું મેં ટ્રેવલ કરું અહીંથી જો સોલી જ આવે એ કેટલો સ્પીડમાં આવે એ તો આપણે ખબર છે નહીં કે ભાઈ એ આવે તો સ્પીડમાં જ પણ ત્રીજા ગિયરમાં લાખીએ નહીં બહુ સ્પીડમાં આવે એ
તો ભાઈ જાય છે લેજર પૂરા થઈ ગયા. તો ભાઈ લેજર વયા ગયા પૂરું થઈ ગયું. નકર તો ભાઈ સવારે આવવાનું બાકી વયા તો જાય જો જાય બે કવડો પ્રકાશ ભાઈ લાઈટો એલઈડી છે આમ જો જાય ભાઈ બે લેજર ગયા ભાઈ પૂરું હોય કામ લગભગ તો. જો ભાઈ આપણે લોગ નથી બનાવ્યો અત્યારે આપણે આવ્યા અપિયા આશાપુરા માતાજીનું મંદિર છે અહીંયા જાય ચડી આપણે ભાઈ સ્કૂટી છે એ ભાઈ આમથી લઈને આવે છે આપણે અહીંયા ડાયરેક્ટ ખાઈપા એ જો આમ આગળ દેખાય એ તો બહુ ચક્કર કરીએ અમે આમ જાય છે રસ્તો છે નહીં જુઓ હાલી પછી મંદિર જો આની ઓલી બાજુ આમ કરતા હોય તો હા દાદાનું મંદિર છે હાલીને ચડી ગયો તો કાંઈ એ તમને નથી બતાવ્યું ભાઈ લો ગટાણા માનશું અહીંયા જો આપણી સ્કૂટી આમાં ક્યાં હાલવાય ક્યાં છે સ્કૂટી ભાઈ રસ્તો ફાઇનલી ચડી ગયો આપણે માંડ કરી જઈડો સ્કૂટી ક્યાંય નથી દેખાતી આમ ફરીને આવી બાકી ઓલા થાંભલા અમે દેખાય ને હવે અહીંયાથી આમ ફરીને આવી જોતા અહીંયા ખાઈડ એટલે આપણે મારે ઘરી ગયો ચાલવા ઘરી ગયા મારે જો હારી અહીંયા રસ્તો છે સ્કૂટી તો અહીંયા આવી છે ભાઈ અહીંયા જો હારી મારા જડી ગયો અહીંથી આમ ઉપર જવા હે ગાડી સ્કૂટી આપણી આવતી હશે આમ ક્યાંકથી ફરીને આવે તો અહીં દેખાડવા હવે આપણી સ્કૂટી દેખાઈ ગઈ છે જો એ આવે ભાઈ લઈને જો આવે ભાઈ આવે આપણી સ્કૂટી આમ જો ભાઈ સોલાર ભાઈ વાં આપણે મંદિર છે ત્યાં ગયા હતા અહીંયા દેખાડ્યું નથી કેબલ હેઠું આવી ગયું હાવ નીચે કેટલી પાણકાને ઠેગલી પડી એનું કારણ તો આપણે ખબર નથી અવારી હવે અહીંયા ગેટ અહીંયાથી રસ્તો છે આમ અહીંયા કેટલા બધા આમ પાણાના બનાવેલા અહીંયા મોટા પાણાના બનાવેલા જો જારી એક ઉપર એક પથ્થર રાખી ઘણા પડી ગયા આ બધા પડી ગયા બાકી અહીંથી ભાઈ ગોપનાથ દેખાય છે જોઈ લેવા 80% ગોપનાથ અને ભાઈ અહીંથી સોલાર અહીં જો સોલાર કેટલા બધા બતાવી તો જો આ બધું બ્લુ સોલાર છે આખી જેવી તેવી જો ભાઈ અહીં ખેતર રેડી દેખાય પણ આમાં કેમેરામાં નથી દેખાતી જો ઊંચા થાંભલાનું આ એસઆર કંપની નાયરા બધી કંપનીઓ અહીંથી દેખાય જામનગર રોજ દેખાય પણ કેમેરામાં નથી આવતું ફોન જીરીક સસ્તા માઇલો સપોર્ટ કરો ત્યાં સારું લઈ લઈએ ભાઈ પવન ચાખી જતા આવડુંક મંદિર છે ભાઈ આશાપુરા માતાજીનું
થાર ને કેસ આમ બધે ચીજ આખી સિમેન્ટ ને લાગે છે સિમેન્ટ લાગે હા બસ રિયલ સિમેન્ટ લાગે મને જો કાકડી સિમેન્ટ ઠંડો પવન આવે ભુવાનું મન થાય એવો પવન આવે તો ભાઈ આપણે પૂગી ગયા રાખીને ઘરે અભ્યાથી તો બ્લોગ બહુ બનાવ્યો જ નથી એટલે હવે આજનો બ્લોગ વિડીયો અહીં જ પૂર્ણ કરી મળીએ આગલા બ્લોગ વિડીયો બાય બાય બધાને લાઈક શેર કરવાનું ભૂલ્યો નહીં બાય સબસ્ક્રાઈબ તો નહીં